નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, નકલી સર્ટિફિકેટના કૌભાંડના બન્યા છે શિક્ષકો। મિત્રો, આ સવાલો મિત્રો સિસ્ટમ ઉપર ઉઠી રહ્યા છે। રાજ્યવ્યાપી કૌભાંડ અહીંયા જોવા મળી રહ્યું છે। તમારા જોડે પણ મિત્રો આ સર્ટિફિકેટ છે તો તમે પણ સરકારના શિકંજામાં આવી શકો છો। સાવધાન થઈ જજો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। મિત્રો, આ વિડીયો તમામ ઉમેદવારો માટે ખાસ રહેવાનો છે, કેમ કે તમે જો વિદ્યાર્થીઓ સાથે જો આવી રીતે કરતા હો તો આપણે વિદ્યાર્થીઓ સાથે પણ આપણે જે આશા રાખીને બેઠેલા છે એમનો જે પાયો મજબૂત કરવા માટેની જે સંઘર્ષ શિક્ષકો કરતા હોય છે એ મિત્રો ના થઈ શકે। તો આ તમામ શિક્ષકો મિત્રો માટે વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે આ કરવાથી મિત્રો જે પાયાનું જે શિક્ષણ છે એ વિદ્યાર્થીઓ સાથેથી ઓછું થઈ જાય છે, પાયો મજબૂત નથી થતો, જેથી પાછળથી મિત્રો એ વિદ્યાર્થી મિત્રો છે કશું કરી શકતા નથી, કેમ કે પાયો મજબૂત હશે ત્યારે જ આગળની પ્રોસેસ છે થાય છે। હવે મિત્રો વાત કરીએ તો કોઈ શિક્ષકો જો આવા નકલી સર્ટિફિકેટો મેળવતા હોય તો આપણે વિદ્યાર્થીઓ સાથે શું આશા રાખી શકીએ? તો ચોક્કસ માહિતી આપણે આપવાનો છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ ચેનલ ઉપર વિઝિટ નથી કરી તો ખાસ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો ખાસ જોઈન કરી નાખજો। તો વધુ વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યવ્યાપી કૌભાંડની અહીંયા થોડી ચર્ચા કરવાના છે। એક વ્યવસ્થિત એક છેતરપિંડી અહીંયા જોવા મળી રહી છે। તો આ છેતરપિંડી શું છે, સાથે મિત્રો છેતરપિંડી કરો છો તમે પણ જો કરવાના ઈરાદામાં હોય તો આગળની રણનીતિ શું રાખવી, કેમ કે સરકાર મિત્રો જે કાયદાઓ છે એ થોડા મજબૂત ઘડી નાખ્યા છે। તો એના ઉપર પણ આજે વાત કરવાનો છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અપડેટ એવા મળ્યા છે કે રાજ્યના 782 પ્રાથમિક શિક્ષકોના CCC સર્ટિફિકેટ એ બોગસ નીકળ્યા છે। મિત્રો, સ્થાનિક ગુજરાત અખલ પ્રકાશ દ્વારા એક સમાચાર જે થયા છે જાહેર, જેમાં 782 જેવા એવા પ્રમાણપત્રો છે જે બોગસ નીકળ્યા છે, એટલે કે એ પાયા વિહોણા છે। એમનું વેરિફિકેશન કરવા તો જાણવા મળ્યું છે કે એ નકલી છે। મિત્રો, હવે એના ઉપર શું કાર્યવાહી થઈ શકે છે અને સાથે તમે જો મિત્રો આવા વિચારતા હો, કેમ કે આપણને ખબર છે કે ભાઈ CC સર્ટિફિકેટ છે એ હવે કોમન થઈ ગયું છે, તમામ માટે એ CC સર્ટિફિકેટ છે મિત્રો અનિવાર્ય છે, એ તમારે નીકાળવું જ પડશે। તો પહેલાંથી જ મિત્રો જો તમે એ CC સર્ટિફિકેટના કોર્સ કરી નાખો તો પાછળથી તમને કોઈ જે નુકસાન છે એ ન જોવા મળે। હવે વાત કરીએ મિત્રો શું અપડેટ છે, પણ વાત અહીંયા અટકતી નથી। જો કે આપણે એ સમગ્ર રાજ્યમાંથી માત્ર એક જ જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે કેટલા સર્ટિફિકેટો નીકળી શકે છે। મિત્રો, એક જિલ્લાના એવા છે જે સૌથી વધારે બોગસ સર્ટિફિકેટો છે મળ્યા છે, તો એના ઉપર થોડી ચર્ચા કરીએ। મિત્રો, CCC પ્રમાણપત્ર એ છે કે ઉચ્ચ પગાર ધોરણ માટે શિક્ષકો માટે ફરજિયાત છે, જે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ પ્રમાણપત્ર છે જે CC છે, જે CCC ક્રોસ એક આવે છે, જે મિત્રો તમારું પ્રમોશન જો તમને મળે છે, અથવા તો મિત્રો હવે સરકાર પણ એ ઈચ્છી રહી છે કે CC છે તમામ માટે કોમન કરવામાં આવે, કેમ કે કોમ્પ્યુટર જ્ઞાન છે એ મિત્રો તમામ માટે હોવું જોઈએ। તો એ CC શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો વાત કરીએ તો જ્યારે એ અપલોડ કરવામાં આવે છે ત્યારે અહીંયા તમને જોવા મળ્યું છે કે અપલોડ કરવામાં આવ્યું ત્યારે CCC પ્રમાણપત્ર એ મિત્રો તમને જોવા મળ્યું છે, જ્યારે અપલોડ કરવામાં આવ્યું ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું ત્યારે એ CCC આપણને જોવા મળ્યું। વાત કરીએ મિત્રો તો સત્તાવાર પ્રતિસાદ અને ફોજદારી કાર્યવાહી શું કરવામાં આવી શકે છે, જ્યારે એ ઓનલાઈન તમારું CC સર્ટિફિકેટ નંબર છે એ અપલોડ કરવામાં આવે છે, ઓનલાઈન ચકાસણી થાય છે અને પછી છે એ આપણને જોવા મળ્યું કે ભાઈ આ બધું એ ફેક છે, આ બધું એક ફેક આપણને સર્ટિફિકેટ જોવા મળી રહ્યું છે। હવે સત્તાવાર પ્રતિસાદની વાત કરીએ, ફોજદારમાં આપણે એનો વિડીયો પણ એક પ્રોપરલી 8 મિનિટનો મૂકેલો છે, જેમાં ફોજદારી કાર્યવાહી શું કરવામાં આવી શકે છે। તો મિત્રો, આવા જો નકલી સર્ટિફિકેટ તમને જોવા મળે તો તમે જો શિક્ષક તરીકે કાર્યવાહી કરતા હો, શિક્ષક તરીકે તમારું કામ નિભાવતા હો તો તમારો પગાર સહિત તમે 5 વર્ષ સુધી તમે છે એ સસ્પેન્ડ થઈ શકો છો। તો મિત્રો, આ પણ એક મોટો મુદ્દો છે, પગાર તમારો જપ્ત કરવામાં આવી શકે છે, જેટલો તમે પગાર લીધો છે એવી પણ કાર્યવાહી કરવામાં આવી શકે, સાથે તમે સસ્પેન્ડ પણ થઈ શકો છો, તમે નિવૃત્ત પણ થઈ શકો છો, તમે ઘરે પણ જતા રહી શકો છો। તો આ પણ એક મોટો પ્રશ્ન છે મિત્રો, આવું કરતા હો પહેલાંથી ચેતી જજો, કેમ કે હવે રૂલ્સ રિગાર્ડિંગ જે અપડેટો છે મિત્રો થોડા વધારે મજબૂત બન્યા છે, જેના કારણથી
હવે જે સર્ટિફિકેટો છે મિત્રો એ નહીવત જોવા મળી રહ્યા છે, એ ચલાવવામાં આવતા નથી. તો ખાસ સીસીસીનું જે સર્ટિફિકેટ છે તમે અત્યારથી જ નીકાળી લેજો, કેમ કે પછી પાછળથી મિત્રો ટાઈમ મળે યા ના મળે. તો બોગસ પ્રમાણપત્રો રજૂ કરનાર શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહીનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તમને અહીંયા જોવા મળી રહ્યું છે. વિડીયો બનાવવાનો હેતુ મારો એક જ હતો કે જો તમે પણ આવા જો રસ્તા ઉપર ચાલતા હો તો અત્યારથી જ તમારા પાસે સમય છે કે તમે સીસીનું સર્ટિફિકેટ નીકાળી લો. કોર્સ સંપૂર્ણપણે જોવા મળતા હોય છે, એ કોર્સ જરૂરથી પરચેસ કરી લેવો. તો બોગસ પ્રમાણપત્રો રજૂ કરનાર શિક્ષકો સામે ફોજદારી કાર્યવાહી છે, એના જે કાર્યવાહીનો આદેશ મિત્રો આપવામાં આવી રહ્યો છે. તો આવા મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યવ્યાપીમાં 782 જેટલા આપણને બોગસ સર્ટિફિકેટો નકલી પ્રમાણપત્રો જોવા મળ્યા છે, જેમાં મહેસાણા જિલ્લો છે જે સૌથી વધારે, એટલે કે 142 જેટલા સૌથી વધારે અહીંયા પ્રમાણપત્રો બોગસ નીકળ્યા છે. તો મિત્રો એવા આપણા ગુજરાતમાં કેટલા એવા જિલ્લાઓ છે, એ જિલ્લાઓમાં જે 700માંથી કેટલા એવા જિલ્લાઓ છે જેમાં બોગસ પ્રમાણપત્રો છે નીકળ્યા છે. તો મિત્રો ચોક્કસ આ સાવધાની માટે થઈને આપણે વિડીયો બનાવેલો છે કે જો હજી સુધી તમે સીસીનું નથી નીકાળ્યું તો ચોક્કસ નીકાળજો મિત્રો. આજ નહીં તો કાલે કંઈ ને કંઈ કામ આવશે, કેમ કે તમે હવે ટેટાટનો જે રસ્તો પકડ્યો છે એ રસ્તામાં તમારે એ અનિવાર્ય રહેશે, એ ફરજિયાત છે. એ સરકારે છે મિત્રો એને ફરજિયાત કરવા માટે પણ આદેશો આપ્યા છે. બાકી આગળથી જો કંઈ એવો પ્રશ્ન બને છે કે તમારું સર્ટિફિકેટ નકલી છે તો બાકી ફોજદારી ગુનો તમારા ઉપર લાગુ થઈ શકે છે, અને તમારું જે લાયસન્સ છે, તમે જે એક્ઝામ આપવા ઈચ્છી રહ્યા છો એ ડોક્યુમેન્ટ પણ તમારું સસ્પેન્ડ થઈ શકે છે. તો મિત્રો આ હતી અપડેટ. વધુમાં વધુ વિડીયો શેર કરશો, ચોક્કસ તમામ મિત્રો સુધી માહિતી મળી જાય. ડિજિટલ ચકાસણીથી બીજું શું બહાર આવી શકે છે એ પણ એક મોટો સવાલ છે. કેટલા એવા ડોક્યુમેન્ટ છે એ ડિજિટલ ચકાસણીથી મિત્રો બહાર આવી શકે છે. આ હતી સીસીની સર્ટિફિકેટની. આવા એવા ઘણા એવા બોગસ સર્ટિફિકેટો છે જેથી ડિજિટલ જે ચકાસણી કરવામાં આવે તો ચોક્કસ બહાર આવી શકે છે. બાકી વિડીયો કેવો લાગ્યો, વિડીયો લાગ્યો સારો હોય તો મિત્રો કમેન્ટમાં ચોક્કસ જણાવજો, અને ખાસ મિત્રો વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો, જેથી તમામ ઉમેદવાર સુધી માહિતી પહોંચે અને આવા પગલાઓ ના ભરાય. કેમ કે આપણે જો શિક્ષક બનવા જઈ રહ્યા છે તો સારું જ્ઞાન આપણે વિદ્યાર્થીઓ સાથે આપવાનું છે, ના કે આપણે આવું કરીને વિદ્યાર્થીઓ સાથે ચેડા કરીએ. તો આ પણ એક મોટો મુદ્દો છે. ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો. અને આ અપડેટ હતી મિત્રો. તો કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મિત્રો, એક બીજા લેટેસ્ટ નવા ન્યૂઝ મળ્યા છે, જે છે તમારા જે ડિગ્રીના માર્ક્સ નહીં ગણવા પડતે અને જે પીટીસીના માર્ક્સ મુદ્દે એક અપડેટ મળ્યા છે. ચોક્કસ વિડીયો લઈને આવવાના છીએ. ત્યાં સુધી મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.